વિપ્ર ફાઉન્ડેશનની બેઠક આનંદપુરી મુકામે યોજાઈ ઝાલોદ મુકામે નવી રચના કરવા અંગે ચર્ચા કરાઈ। આજ તારીખ 6/1/2025 સોમવારના રોજ સાંજે 5:30 મળતી માહિતી મુજબ રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાની વિપ્ર ફાઉન્ડેશનની જિલ્લા લેવલની મીટિંગ આનંદપુરી મુકામે યોજાઈ હતી। આજની આ મીટિંગમાં બાંસવાડા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં સુંદર પ્રદર્શન કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજની પ્રગતિ તેમજ વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આજની વિપ્ર ફાઉન્ડેશન મીટિંગમાં ઝાલોદ નગરના બ્રહ્મ સમાજના મુખ્ય વિજય પંડિત તથા સમાજના મંત્રી પંકજ પંડિતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ઝાલોદના પ્રમુખને દાહોદ જિલ્લામાં વિપ્ર ફાઉન્ડેશનનું સંગઠન કરી મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી। આ જવાબદારી જલ્દીથી પૂરી કરવાની બાહેધરી ઝાલોદ બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી। હાલ સમગ્ર ભારતમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા દરેક રાજ્યમાં વિપ્ર સંગઠન બનાવી અને આ સંગઠન જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી સંગઠન રચના કરી બ્રહ્મ સમાજના વિકાસ માટે સતત કાર્યરત કરે છે। તે અંતર્ગત દાહોદ જિલ્લા અને મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લા પણ વિપ્ર ફાઉન્ડેશનની નેજા હેઠળ તાત્કાલિક જિલ્લા સ્તરની તેમજ તાલુકા લેવલની સમિતિ બનાવવા 3 રાજ્યોના 3 જિલ્લા એકબીજાને અડીને આવેલ હોય છે અને તેઓ કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે। આ સંકલનને એક મજબૂત સંગઠન બનાવી સમાજના વિકાસ થાય તે માટે વિજયભાઈ પંડિત સંગઠન પર પોતાના વિચાર મૂક્યા હતા અને જે ઉપસ્થિત તમામ સંગઠનના અધિકારી તેમાં સભ્યો આવકાર્યા હતા। ઉપરોક્ત કાર્યક્રમમાં કૈલાસ પારીખ દ્વારા સર્વ વિપ્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાન પ્રદેશ મહામંત્રી યોગેશ જોશીએ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કાર્યોનું વિસ્તૃત ચિતાર કર્યું હતું। આગામી દિવસમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક જનોઈ કાર્યક્રમ તેમજ યુવક યુવતી પરિચય સંમેલન કરવાનું આયોજન કરેલું છે। સભામાં ખૂબ મોટી સંખ્યામાં મહિલા પદાધિકારીઓએ હાજરી આપી હતી અને સભાનું સંચાલન કલ્પેશ પાંડ્યાએ કર્યું હતું।